સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। બેઠક 67 શ્રી ગુપ્ત પ્રયાગના બેઠકજી। શ્રી મહાપ્રભુજી ગુપ્ત પ્રયાગ તીર્થમાં પધાર્યા ત્યારે અહીં પીપળાના વૃક્ષ નીચે આપ બિરાજ્યા હતા। આપે શ્રી દામોદરદાસને યાજ્ઞા કરી કે આ તીર્થનું નામ ગુપ્ત પ્રયાગ છે, કારણ કે સારસ્વત કલ્પમાં મુખ્ય પ્રયાગરાજ તીર્થ અહીં આવેલું હતું। તેથી અહીં ત્રણેય નદીઓના ભાવથી 3 કુંડ છે, જેમાંનો એક કુંડ શ્રી ગંગા કુંડ છે, બીજો કુંડ શ્રી યમુના કુંડ છે, ત્રીજો કુંડ શ્રી સરસ્વતી કુંડ છે। ત્રણેય કુંડની રચના એવી છે કે નીચે ત્રણેય કુંડનું જળ એકબીજા કુંડમાં જઈ શકે છે, માટે પ્રયાગરાજના મૂળ પવિત્ર સ્થાનમાં આપણે અવશ્ય ભગવત ભાગવત પારાયણ કરીશું। આપ શ્રી આ કુંડમાં સ્નાન કરી બિરાજમાન થયા અને શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કરવાની તૈયારી કરતા હતા ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ આપ શ્રીની પાસે આવ્યા અને તેમણે દર્શન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનંતી કરી કે મહારાજ, ઘણા દિવસોથી હું આપનું સ્મરણ કરતો હતો, તેના ફળ સ્વરૂપે મને આજે આપના દર્શન થયા છે। શ્રી વલ્લભાધીશ કી જય।